સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 7 ધોરણ 7 ત્રિકોણ એબીસી માં ખૂણો એ શું છે? કાટકોણ છે. જો એડી અને એડી એ આ એડી છે. શું છે આ? એડી એ બીસી ની ની લંબ છે. જો એબી બરાબર 5 સેમી અને બીસી બરાબર 13 સેમી અને એસી બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધો. તો આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધીશું? તો આપણે એટલું યાદ રાખવાનું કે કાટખૂણો બનાવતી જે બે બાજુ છે તે બે બાજુનો ગુણાકાર કરીએ અને એને 2 વડે ભાગીએ એટલે શું મળશે? આપણને ત્રિકોણનું કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. તો કાટખૂણો બનાવતી કઈ બે બાજુ છે? તો તે બે બાજુ છે એબી અને એસી. આ બે બાજુઓથી શું બને છે? આ કાટખૂણો બને છે ને, બરાબર. એટલે આપણે આ બંનેનું માપ લખી દઈશું. એબી બરાબર 5 સેમી ને એસી બરાબર 12 સેમી. આના ઉપરથી આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધીશું. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુના માપ. તો કાટખૂણો બનાવતી બે બાજુ કઈ છે? તો 1/2 ગુણ્યા એબી ગુણ્યા એસી. હવે બંનેના માપ લખી દઈશું. માટે 1/2 ગુણ્યા એબી બરાબર કેટલા છે? તો એબી બરાબર છે 5 સેમી. એબી બરાબર 5 સેમી અને બીસી બરાબર શું છે? તો બીસી બરાબર છે 12 સેમી. તો હવે આ બધાનો જ્યાં છેદ ઉડશે ત્યાં છેદ કેન્સલ કરીશું. તો એટલે 12 ના અવયવ પડશે. તો 6 દુ 12. 6 દુ 12 દેખાય છે? 6 દુ 12 બરાબર. તો આટલે તમે શું કેન્સલ થાય છે? આ બે અને આ બે કેન્સલ થશે. તો શું બચે છે? 5 ગુણ્યા 1 ની લખો તો ચાલે. 6 સેમી કેટલી વાર છે? તો સેમી છે 2 વાર એટલે સેમી નો 2 ઘાત. તો 5 6 વાર કેટલા થાય? 30 સેમી. 30 સેમી નો 2 ઘાત અથવા તો ચોરસ સેમી. આ શું મળી ગયું આપણને? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. પણ આ દાખલો હજુ અધૂરો છે. હવે આપણે આગળ વાંચવાની છે રકમ. તો એમાં શું કીધું છે? એડી ની લંબાઈ પણ શોધો. તો એડી ની લંબાઈ કેવી રીતે મળશે? તો આપણી પાસે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મળી ગયું ને, એનું સૂત્ર પણ છે આપણી પાસે. 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. તો પાયો કોણ થશે? પાયો થશે આ બીસી. શું થશે? બીસી એ શું થશે? પાયો થશે, જેને આપણે બી વડે દર્શાવીએ છીએ. ઊંચાઈ કોણ થશે? એચ, જે આપણે શોધવાની છે એડી. બરાબર. તો આપણે શોધીશું. તો એટલે જે વસ્તુ આપેલું છે તે લખી દઈએ પહેલા. તો એટલે આપણને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મળ્યું 30 સેમી નો 2 ઘાત અથવા તો ચોરસ સેમી પણ લખી શકો. પછી આપણને પાયો મળ્યો. પાયો બીસી બરાબર કેટલા મળ્યા? તો બીસી બરાબર 30 સોરી આપેલા જ છે આપણને. બીસી બરાબર 13 સેમી અને આપણે ઊંચાઈ શોધીશું એટલે આપણને એચ એડી મળી જશે, જે શોધવાની છે. હવે આપણે કરીશું આગળ. માટે સૂત્ર મૂકીશું. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ
બરાબર 1/2 બી એટલે પાયો ને h એટલે ઊંચાઈ, પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો કેટલો છે? પાયો છે આપણી પાસે 13 સેમી. ઊંચાઈ કેટલી છે? તો ઊંચાઈ છે એડી, જે શોધવાની છે, એટલે આપણે આટલે એડી લખી દઈશું. ઊંચાઈ એડી શું કરવાની છે? શોધવાની છે. બરાબર. ચાલો, ને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણી પાસે છે 30 સેમી નો 2 ઘાત. હવે જે પણ વસ્તુ આપણે શોધવાનું છે તે આપણે ક્યાં લખવાનું? હંમેશા ડાબી બાજુ લખવાનું છે. એટલે આને ડાબી બાજુ લઈ આવીશું. 1/2 ગુણ્યા 13 સેમી ગુણ્યા એડી બરાબર 30 સેમી નો 2 ઘાત. તો એડી બરાબર 30 સેમી. હવે એડી ને આપણે સૂત્ર કરતા બનાવીશું. માટે 30 સેમી ગુણ્યા સેમી 2 વાર, આ છેદમાં 2 છે એટલે એ ક્યાં જશે? અંશમાં જશે 2. અને છેદમાં શું આવશે? તો છેદમાં આવશે 13 સેમી. હવે સેમી શું થાય છે? કેન્સલ. માટે કેન્સલ કર્યા આપણે. બરાબર. હવે શું બચ્યું? 30 ગુણ્યા 2. 30 ગુણ્યા 2 કેટલા થાય? 60 સેમી. છેદમાં કેટલા બચ્યા? 13. માટે આપણે ભાગાકાર કરીશું અને આપણને દશાંશ અપૂર્ણાંકમાં એડી ની લંબાઈ મળશે. તો ભાગાકાર કરીએ. એ 60 ભાગ્યા 13. તો 13 કરતા 6 નાના છે એટલે આપણે 2 અંક લેવા પડશે. 2 અંક, આ સાઈડ પણ 2 અંક છે એટલે આ બાજુ પણ 2 અંક લેવા પડશે. તો 13 × 1 13 2 વાર 26, 13 તારી 39, 13 4 વાર 52, 13 5 વાર 65. એટલે 52 લઈશું. 65 વધી જાય છે માટે. તો 6 માંથી 1 દશક લઈશું એટલે આટલે આવશે 5, આટલે આવશે 10, 10 માંથી 2 જશે તો 8 અને 5 માંથી 5 જશે તો 0. ભાગ ની ચાલે તેનો શું મૂકીશું? 0 મૂકીશું. એટલે આટલે દશાંશ પૂર્ણાંક 0 ઉતાર્યો નીચે. બરાબર. તો 13 છંગ 78, 13 સત્તા 91 થાય. એટલે આપણે 13 છંગ 78 કરીશું. તો 80 માંથી 78 જશે તો 2 પાછા 0 ઉતારીશું. બરાબર. તો 13 71, 13 દુ 26 એટલે 13 1 વાર 13. તો આવી રીતના શું ચાલશે? દશાંશ અપૂર્ણાંક આવ્યા જ કરશે. બરાબર. એટલે આપણે આટલે સુધી જે ભાગાકાર કરીએ માટે આપણને એડી બરાબર કેટલા મળે છે? 4.61 સેમી. તમારે વધારે 2 અપૂર્ણાંક સુધી, 2 દશાંશ પૂર્ણાંક પછી 2 અંક સુધી શું કરવાનો? ભાગાકાર કરવાનો. તો આપણને આટલે એડી ની લંબાઈ મળી ગઈ 4.61 સેમી. બરાબર. તો